બોરસદના દીપ હોસ્પિટલમાં ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે। ગતરોજ મહિલાને પ્રસૂતિ માટે દીપ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો। જે બાદ અચાનક મહિલાની તબિયત લથડી હતી, જેને લઈને સારવાર માટે તેને કરમસદ ખસેડતા સમયે પ્રસૂતાનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું। જે બાદ પરિવાર દ્વારા પ્રસૂતાને ડિલિવરી પછી આપવામાં આવેલી સારવારમાં ડોક્ટરે રાખેલી નિષ્કાળજી જવાબદાર ગણાવી હતી। પરિવારે ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો। મૃતક યુવતીનું કરમસદ મેડિકલ ખાતે પેનલ ડોક્ટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે પરિવારે તબીબ સામે કાયદેસર કાર્યવાહી કરી સુના સૂર ઉઠાવ્યા હતા। જે બાદ બોરસદ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસના દોર શરૂ કર્યા હતા। મારું નામ દેવેન્દ્ર ઠાકોર કનુભાઈ છે। मैं दिव्याबेनનો હસબન્ડ થઉં છું। એ મારી વાઈફ થાય છે। એકચ્યુઅલીમાં એને 10 વાગે ગઈકાલે સવારે દીપ હોસ્પિટલ પ્રશાંત ડૉક્ટરના અંડરમાં એડમિટ કરાવી હતી અને રાત્રે 9 વાગે નોર્મલ ડિલિવરી કરાવી, પણ એ ડિલિવરી કર્યા પછી ત્યાંથી નીકળી ગયા અને અધૂરું કામ મૂકીને નીકળી ગયા હતા। એના પછી બ્લીડિંગ ચાલુ થઈ ગયું હતું અને એમની બેદરકારીના કારણે બ્લીડિંગ બંધ ના થયું અને પછી 2 કલાક એ લોકોએ અંદર શું કર્યું એનું કંઈ જાણ કરી નથી। અત્યારે મારા વાઈફની ડેથ થઈ ગઈ છે। અમે એકચ્યુઅલીમાં થયું એવું કે એમનાથી કંઈ મેળ ના પડ્યો તો પછી અમને એવા ઉલ્લુ બનાવ્યા કે આપણે કરમસદ હોસ્પિટલમાં બ્લડ ચડાવવા જવાનું છે। તો પછી અમે બ્લડ ચડાવવાના બહાને અમને અહીંયા લઈ આવ્યા અને અહીંયા આવતા સુધીમાં તો પેશન્ટના મૃત્યુ થઈ ગયેલી અને 108નું અમે કીધું તો એ પેશન્ટ એમને એવું કીધું કે 108ની સુવિધા અત્યારે નહીં થાય, તમે પર્સનલ વેહિકલમાં લઈ આવો। તો પર્સનલ વેહિકલમાં અમે લઈને આવ્યા। મારી માંગણી બસ એટલી જ છે કે ખાલી દિવ્યાને ન્યાય મળવો જોઈએ અને એનું હોસ્પિટલ બંધ થવું જોઈએ અને કડીને કડી સજા એને મળવી જોઈએ। મારું નામ સુમિત્રાબેન છે। ઘટનામાં ડિલિવરીનો કેસ હતો। દીપ હોસ્પિટલમાં લાવ્યા હતા અને 9 વાગે નોર્મલ ડિલિવરી થઈ અને પ્રશાંત પટેલ, ડૉક્ટરનું નામ પ્રશાંત પટેલ હતું। ડિલિવરી કરીને ડૉક્ટર એમના નીકળી ગયા અને અંદર એમના કામ કરતા બહેનોને સોંપીને નીકળી ગયા બધું। તે પછી અમારા કેસને બ્લડિંગ ચાલુ થઈ ગયું। બ્લડ એટલું બધું ચાલુ થઈ ગયું તો 2 કલાક લગીને અમારા પેશન્ટને અમને અંદર ના પેસવા દીધા કે કશું કારણ અમને જણાયું નહીં। પછી અમે એ ડૉક્ટરને ફરિયાદ કરી કે અમને અમના પેશન્ટને કહો કે અમે એનો ઉપાય શું કરીએ એમ। પછી અમને ડૉક્ટરે કહ્યું કે આમાં બ્લડ બહુ નીકળી ગયું છે તો હવે બની શકે એમ નહીં, તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે મેડિકલ લઈ જાઓ એમ। તો અમને બી એમને 108ની પેલે કરી આપ્યું નહીં, ગાડી બી અમને કરી આપી નહીં। અમે ચાલુ ગાડીમાં આવેલા હતા। ડૉક્ટરની જ ભૂલ છે। તો ડૉક્ટરની બેદરકારી હતી ત્યારે જ આવું બન્યું ને। ડિલિવરી નોર્મલ થઈ ગઈ પણ જે એનું પાછળનું સ્ટેટમેન્ટ જે કરવાનું બાકી હતું એ એમના જે અંદર કામ કરતા હતા એમને બધું હોપીને નીકળી ગયા બહાર। તો એવું ના ચાલે ને। એમને ડૉક્ટરને ઊભું રહેવું જોઈએ પેશન્ટ સાથે, ગમે તેવું કરી કામ પતાવીને પછી પલંગમાં સુવાડીને નીકળવું જોઈએ। તો ડૉક્ટરની બેદરકારી જ કહેવાય ને આમાં। ડૉક્ટરની કરી હતી અમે કે અમને અમારા પેશન્ટને અમને મળવા દો કે જોવા દો, તો ડૉક્ટર અમને ઉડતા લડતા હતા કે તમને કશું નહીં, તમે બધા બહાર નીકળો હમણાં કહે છે, કશું નહીં એમ કરી અને ડૉક્ટરને બહુ અમારા પેશન્ટને બ્લડ નીકળી ગયું, એમનાથી કશું બને એવું ના રહ્યું એટલે અમને બહાર એ કહેવા આવ્યા કે હવે તમે લઈ જાઓ મેડિકલ। અમારી માંગ છે કે કડીમાં કડી સજા ડૉક્ટરને મળવી જોઈએ બસ। અત્યારે તો અહીંયા આગળ પોસ્ટમોર્ટમ કરવાનું છે।